હેલો બધા મિત્રોને જય શ્રી આપણા નવા ગેમિંગ વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે ફરીથી આપણે ખેલવા જઈ રહ્યા છીએ ઇન્ડિયન ટેક સિમ્યુલેટર ગેમ અને આપણે લીધેલો છે 15 દિવસનો ચેલેન્જ. એમાં ડેલેન્ડનો છે ડે 6 અને આપણે હવે જવાનું છે રાજકોટથી જે આમ તો અમદાવાદ સાઈડ ને આપણે રાજકોટની અંદર જંગલ જેવો વિસ્તાર છે અને આપણે આવેલી છે ફેક્ટરીના અંદરથી આપણે માલ લોડ કરી લીધો છે આપણો. અને ચાલો અહીંથી આપણે નીકળી જઈએ અમદાવાદ સાઈડ. ફટાફટ આપણે નીકળી જવાનું છે અમદાવાદ સાઈડ. મેટાળામાં તમે જોઈ શકો જંગલ સારી પડતી જંગલ છે ને અહીંયા કંઈ ગામડા આવેલા નથી. ગામડા આપણે ફરીથી નીકળી જઈએ ગામડાની બહાર ફરીથી તમે આગળ જોઈ છો આપણે નીકળીશું અમદાવાદના રોડ સાઈડ. ફટાફટ અહીંથી ફટકસી નીકળે છે અમદાવાદનો રોડ. એટલા માટે આપણે અમદાવાદનો રોડ નથી લઈ લઈશું. તમે 5 વિડીયો આપણે 5 દિવસ ચાલશે ચેલેન્જના, તેમાં બહુ ખૂબ જ પ્યાર દેખાયો છે. આપણે બધાનો દિલથી બધાનો આભાર વ્યક્ત કરું છું. અને આપણે સબસ્ક્રાઈબ વધવા મળ્યા છે, આપણે વાંધો નથી આવ્યો. હવે તમે બધા સબસ્ક્રાઈબ કરતા જજો. વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ કરતા જજો અને ફટાફટ સબસ્ક્રાઈબ ન કરી ચેલેન્જમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બધા મિત્રો. તમે જોઈ શકો છો આપણે અમદાવાદવાળા રોડે હવે નીકળી જશે. ફટાફટ હાઈવે ચડી જશે અને આપણે અહીંથી થોડુંક આગું છે અમદાવાદ, એટલે આપણે ફટાફટ ઉગી જઈશું. એટલા માટે કોઈ ચિંતા નથી. અહીંથી ખાલી 92 થઈ ગયું છે આપણે અમદાવાદ ને ફટાફટના અમદાવાદ સુધી. હું તમને બધા ભાઈઓને તમે જોઈ શકો છો આપણે અમદાવાદની ખૂબ જ કરીબ આવી જશે. હવે 10 કિમી જઈશું, બાકી રહી ગયું છે. ફટાફટ આપણે અમદાવાદ પૂગી જઈશું આગળ અને આપણે પૂગી જવાના છે આગળ અમદાવાદ સાઈડના. તમે જોઈ શકો તો આપણે અમદાવાદની અંદર એન્ટર થઈ જશે ને આપણે ફટાફટ ફેક્ટરી અને ફેક્ટરી પાસે આપણે કામ આલી રહ્યું છે. પુલનું ઉપરથી રોડ કાઢવાનો છે એટલે કામ આલી રહ્યું છે નથી ફેક્ટરી બાજુ. તમે જોઈ શકો છો આપણે અમદાવાદની અંદર પહોંચી ગયા છીએ ને અહીંયા આપણે જવાનું છે આ શોર્ટકટ રસ્તે. ના તમે જોઈ શકો છો અહીંયા આપણે કામ આલી રહ્યું છે અમદાવાદની અંદર. ઉપર પુલ બનાવતો નથી, રોડ બનાવવાનું કામ આલી રહ્યું છે ને આપણે ફેક્ટરી પણ આવેલી છે બાજુમાં ને તેમજ વંતુ બધું આવેલું છે. કાંદા ને બધું આવતું જ હોય છે. ને આપણે હવે આપણી ગાડી પણ આવી ગઈ છે, તેને પાર્ક કરી દેવી ને આપણે આપણો લઈ લેવી પેમેન્ટ આપણી ગાડીનું. ફટાફટ તમે જોઈ શકો છો આપણી ગાડી પાર્ક થઈ ગઈ છે ને આપણે લઈ લઈએ આપણું પેમેન્ટ. કેટલા રૂપિયાનું થશે જોઈશું. આપણે રાખેલા છે 5000 રૂપિયાનું ભાડું. તમે જોઈ શકો છો આપણે 5210 રૂપિયા મળી જશે.